ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે? પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. ને ચાલો મિત્રો, આજ ઘણા દિવસ પછી મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે મને યાર કાંઈ ટાઈમ નથી મળતો શૂટ કરવાનો, એટલે માટે મિત્રો બ્લોગ નહોતો શૂટ કર્યો, પણ આજે ચાલુ કરી દીધો છે. ને આજે મિત્રો આપણે જવાનું છે અત્યારે કામે, ને ત્યાંથી મિત્રો મેળાવે તો જવાનું છે ધો કરવા, કારણ કે યાર ગાડી બહુ બગડી ગઈ છે મિત્રો, ધોવા આવી જશે અને થોડુંક રિપેરિંગ પણ ગાડીમાં કરવાનું છે, જમ પુરાવવા છે મિત્રો વહેલા. ને ચાલો જઈએ કારખાને, નાથી પછી મિત્રો ધો કરવા જવાનું છે, ને બપોરે ઘરે આવીએ પછી મળીએ. ચાલો ટાટા, બાય બાય. ફેમિલી ઘરે આવ્યા હતા, જમી લીધું છે, અને હવે મિત્રો જવાનું છે પાછું કારખાને. તો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો મિત્રો, અને બેલ આઇકન જરૂરથી દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો હવે જઈએ કારખાને, પછી સાંજે આવીને પછી મળીએ. હવે તો કારખાને હતા ત્યાં તો મિત્રો વરસાદ લેવા મીણો, અને કાંઈ ઘટે નહીં એવો વરસાદ મિત્રો ઘડીકમાં પડી ગયો. 10 જ મિનિટમાં મિત્રો પાણી હાલતું કરી દીધું. આમ જોઈ શકો છો તમે કેવું પાણી થાય છે મિત્રો. ફેમિલી ઘરે આવી ગયા છે, ને યાર આજે વરસાદ આવી ગયો, કાંઈ ઘટે નહીં એવો મિત્રો, બહાર પવન સાથે, અને આવ આમ ઝાડવાનું કેવું કરી નાખ્યું, આમ તો બધું નમારી દીધું, નમી ગયું બધું. ને આ છે આપણી જમરૂખડી મિત્રો, જમરૂખ છે હો, પણ જોઈ લો. હાલો કોઈને ખાવા હોય તો મિત્રો. ને મિત્રો યાર વરસાદ આવ્યો તો કાંઈ ઘટે જ નહીં એવો મિત્રો, કારખાના હતા તો એમને તો એમ જોયું કે આ પલ્લી જવાના, પણ મિત્રો વરસાદ રહી ગયો ને પછી ઘરે આવ્યા હતા તો બધું આવું પાણી કરી નાખ્યું યાર બધી ગોળ. કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડી ગયો મિત્રો. સુરતમાં તો 2:30 વાગ્યાનો વરસાદ શરૂ છે મિત્રો. હજી ફોન કર્યો હતો ને આગળથી જાણવા મળ્યું છે મિત્રો. ને આયા અમારે તો ખાલી ઘડીક જ આવ્યો, 5-10 મિનિટ વરસાદ આવ્યો, પણ સારું આવી ગયો. હાલો મળી ફેમિલી, આપણે રહ્યા છે ધાબે. ધાબાનો નજારો મિત્રો આજ કાંઈ ઘટે નહીં એવો છે, જોઈ શકો છો તમે યાર વરસાદનો. કેમ છે બાકી? એક નંબર વ્યૂ આવ્યો મિત્રો, જોઈ શકો છો તમે. નજારાની કંઈક વાત જ મિત્રો અલગ હોય અત્યારે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે, એક નંબર જોઈ શકો છો. યાર કાંઈ ઉપર તો કાંઈ બેસા એમ છે નહીં, પણ હાલો નીચે જાય ને થોડીક ભૂખ લાગી છે, ચાલો થોડુંક નાસ્તો કરી લઈએ, પછી મિત્રો મળીએ થોડીક વાર પછી ધાબે જાય મિત્રો ખુરશી લઈને, કારણ કે ખાટલો રહે તો આખો બધું પલળી જાય મિત્રો, ના કાંઈ બેહાય એમ છે નહીં, ધાબું બધું પલળી જાય બધું. ચાલો થોડોક નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો ધાબા પર આવી ગયા છે, ને આપણું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મિત્રો કમલેશ ડાભી 1204, ના મિત્રો ફોલો કરી લેજો. અને ફેસબુકમાં આપણી આઈડી છે કમલેશ ડાભી, અને ફેસબુકમાં આપણું પેજ પણ છે કમલેશ ડાભી બ્લોગ મિત્રો, ના પણ આપણે ફોલો જરૂરથી કરી લેજો. અને તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા અવારનવાર વિડીયો મિત્રો. ત્યાં સુધી મિત્રો ચાલો મિત્રો ઘડીક રહીને પછી મળીએ. ને અત્યારે મિત્રો પાછા આપણે ધાબા પર આવી ગયા છે, જોઈ શકો છો તમે નજારાની વાત જ મિત્રો અલગ હોય છે. ને આગળ સૂર્ય દાદા દેખાય ને તો વિડીયો લઈ લે તો મિત્રો નાખી દઈ, લાગતું તો નથી દેખાય, પણ દેખાય ને તો મિત્રો નાખી દઈ મિત્રો. જંગલમાં તો અત્યારે વરસાદ ચાલુ હોય એવું લાગે છે, જોઈ શકો છો તમે. આમ બહુ આઘા છે મિત્રો. ફેમિલી હવે જાય હેઠે ને થોડુંક જમી લઈએ. ખુરશી મિત્રો હારવાળી હેઠે લઈ જાવ એટલે હું છે પછી જવું નહીં ઉપર. ચાલો પહેલાં થોડુંક જમી લઈએ પછી મળીએ. ફાઇનલી ફેમિલી જમવા બેસી ગયા છે, અને ચાલો આજે છે તુરિયાનું શાક છે મિત્રો, ચીબડા છે સાથે, બીલાનું આથણું, રોટલા, સાસ. ચાલો મિત્રો જમી લઈએ પછી મળીએ. ફાઇનલી મિત્રો જમી લીધું છે, ને ધાબા પર મિત્રો આવી જશે, કારણ કે મિત્રો યાર વિડીયો એડિટ કરવાનું હોય ને ધાબાથી એડિટ કરીને અપલોડ કરીએ તો એ મિત્રો તમે જોઈ શકો. ને જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો હા એક વાત કહેવાની ભૂલાઈ જતી, કારણ કે મિત્રો યાર બપોરે કાંઈ ગાડી લઈને ધો કરવા જવાનું મેળ ન આવ્યું, ને સાંજે મિત્રો વરસાદ હતો એટલે ન ગયો.
ને ઘરે વૈયા હવે આપણે મિત્રો શનિવારે જાશું ત્યારે ગાડી મિત્રો ધોવડાવી અને વોશ કરાવી નાખશું. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.